અમદાવાદમાં દિવસ દરમિયાન થોડા સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે. બાપુનગરની અંબર સિનેમા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. અંબર સિનેમાવાળો સમગ્ર રોડ બેટમાં ફેરવાયો હતો. આસપાસના રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ સર્જાઈ. અમદાવાદના પૂર્વ મેયર કિરીટ પરમારના મકાનથી 500 મીટર દૂર આ દ્રશ્યો જોવા મળ્યા છે. અંબર સિનેમા તરફનો આ રસ્તો છે. થોડા જ વરસાદમાં રસ્તો બેટમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં આ રીતે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્યો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારના છે. જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અંબર સિનેમા તરફનો રસ્તો છે જે બેટમાં ફેરવાયો છે. પાણી જ પાણી આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. હાલાકી સ્થાનિકોને જોવા મળી રહી છે. અમદાવાદમાં ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો હતો, જે 4.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ અમદાવાદમાં પડતાની સાથે જ અમદાવાદમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત અમદાવાદમાં જોવા મળતી હોય છે. એટલે કે કહી શકાય કે અમદાવાદ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા ક્યાંક પોકળ સાબિત થતા હોય કે ફક્ત કાગળ ઉપર જ આ દાવા હોય તે જોવા મળતો છે. એટલે કે કહી શકાય કે જે વાહન ચાલકો છે તેમને પણ અહીંયાથી જવામાં ખૂબ જ અગવડતા પડી રહી છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો ઈ કોલોની તપોવન સોસાયટી અને અંબર સિનેમાનો જે રસ્તો છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા એક મ્યુનિસિપલ શાળા આવેલી છે. શાળાનો અડધો દરવાજો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે. એટલે કે આજે તો જન્માષ્ટમીની રજા હોવાથી શાળામાં પણ રજા હશે, એટલે કે નીકળ જે બાળકો અહીંયા આવતા હશે તેમને કેટલી અગવડતા ભોગવવાનો વારો છે તે આવી શકે છે. તે પણ અત્યારે હાલ જે દ્રશ્યો છે તેના ઉપરથી જાણી શકાય છે. કેમેરા પર્સન ઝલક અધ્યારુ સાથે ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ.